મિત્રો વાત કરીએ એશિયન એટલે કે એશિયાડ રમોત્સવની, તો એશિયન રમોત્સવ શરૂ કરવાનું શ્રેય ભારતના ડોક્ટર જીડી સોંધીને પાડી જાય છે. એશિયન રમોત્સવની શરૂઆત કરવાનું શ્રેય રહ્યું એ ડોક્ટર જીડી સોંધીને પાડે જાય છે. પછી સેકન્ડ નંબરના પોઈન્ટની વાત કરીએ તો એશિયન રમોત્સવની શરૂઆત ઈસવીસન 1949 માં દિલ્હી ખાતે એશિયાના પ્રમુખ રાષ્ટ્રોના પ્રતિનિધિઓ એશિયન ગેમ્સ ફેડરેશનની સ્થાપના કરી હતી. બહુ મહત્વનો પોઈન્ટ છે મિત્રો. એશિયન ગેમ્સ ફેડરેશનની સ્થાપના 1949 ના રોજ દિલ્હી ખાતે કરવામાં આવી હતી. પછી થર્ડ નંબરના પોઈન્ટની વાત કરીએ તો એશિયન ગેમ્સ ફેડરેશનનું પ્રતીક જળહળતો સૂર્ય છે. ઘણી બધી એક્ઝામમાં પૂછાયેલો છે કે ભાઈ એશિયન ગેમ્સ ફેડરેશનનું પ્રતીક શું છે? તો કે જળહળતો સૂર્ય છે. હવે લાસ્ટમાં એશિયન રમોત્સવ દર કેટલા વર્ષે ઉજવાય છે એ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે કે એશિયન રમોત્સવ દર કેટલા વર્ષે ઉજવાય છે.